અને કોઈક એવું પૂછ્યું છે કે પાયલ દીદી તમે કેટલું કમાવશો, તો હું હીરો કેટલો તૈયાર છે, મારી કઈ ભૂલ હોય ને એટલે યાદ કરીને રાખે. જાડુએ કીધું છે કે મને રસોડામાં કાંઈ શીખમણ દેતો ને એટલે મમ્મીને હું જો રસોડામાં બહારથી શીખમણ આપી હશે. તો અત્યારે અમે ખાઈ પીને તરત જ દોડતા જ્યારે તમારા માથે બધું આવશે ને ત્યારે તમને ભાન પડશે. તો તમને કહી દઉં ને તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે જો સવારમાં આપણે છે ને પ્લેટફોર્મ ને એ બધું સાફ કરવાનું હતું, ટૂંકમાં રસોડું થોડું ઘણું સાફ સફાઈ કરી છે, કારણ કે હમણાં ધૂળાઈ તે બહુ ઉડે છે અને કેટલા ટાઈમથી સાફ નહોતી કરી દિવાલોની બધું, તો ત્યાં બધે પોતા મારીને સાફ સફાઈ કરી નાખી છે. અને હું જ્યારે પણ રાતે છે ને નાસ્તા જેવું કરું, લાઈક પાણીપુરી હોય કે બટેકા પૌવા કે એવું કંઈક ખાધું હોય ને, લાઈક ભાખરી ન ખાધી હોય ને, તો સવારમાં છે ને મને બહુ ભૂખ લાગે. તો અત્યારે મને બહુ ભૂખ લાગી છે એટલે મેં નીરોને 2 વાર ફોન કર્યા કે હું ફટોફટ આવ્યો, કારણ કે હવે નાસ્તો કરવો. તો જો સવારમાં મેં અને જાડુ જો નાસ્તો કરી લીધો છે, થોડા ઘણા ખાખરા ખાધા ને થોડો ઘણો અચર્યું પચર્યું ખાધું છે અને નાસ્તો ફાઇનલી પૂરો થઈ ગયો છે. જાડુ કોઈ દિવસ ચા પીતી નથી એટલી બધી, આજ ખબર નહીં એને થોડી ઘણી વધારે ચા પીધી. કા જાડુ? આજ મને ભૂખ જ એટલી લાગી હતી, હું કહેતી હતી નીરવને હું ક્યારની વાટ જોતી હતી. નીરવ અહીં આવ્યો ને મેં કીધું બ્રશ કર ને ત્યાં સુધી હું ખાઈ લઉં. પછી મમ્મી કે ના થોડીક વાટ જોઈ લે, એટલે માંડ વાટ જોવાની, એટલી ભૂખ લાગી હતી મને. ચાય વધારે પીધી? નકર તો આટલી ચા નથી પીધી ને કોઈ દી. નકર હું છે ને એક ખાખરો ખાવ કાં તો અડધો ખાખરો ખાવ. આજ મેં 2 ખાખરા ખાધા. તો આજે જમવામાં છે ગુવાર બટેકાનું શાક અને રોટલી. તો જો આપણે રોટલી માંડી દીધી છે અને નીરવને ગુવાર બટેકાનું શાક નથી ભાવતું, મને જો કે ભાવે છે, તો આપણે ખાઈ લેવું. અને નીરવ છે ને રોટલીમાં ઘી અને ગોળ લગાવીને એનું ભૂંગળું કરીને ખાઈ લે. આજે એને ફોન કર્યો તો કે હું એવું ભૂંગળું કરીને ખાઈ લઈશ. નીરવને એવું ભૂંગળું બહુ ભાવે છે. જો કે હું નાની હતી ત્યારે એવું ભૂંગળું હું બહુ ખાતી. પહેલા રોટલી લાવ પછી પણ ઘી લગાડું, પણ હું છે ને એની ઉપર ખાંડ નાખીને ખાતી, જ્યારે નીરવ છે ને ગોળ નાખીને ખાય. તમને તો ખબર છે કે રેગ્યુલર સોપ થી છે ને આપણી સ્કિન એકદમ છે ને ડ્રાય થઈ જાય છે, પણ ફાઇનલી મને છે ને આનું સોલ્યુશન મળી ગયું છે. મામા અર્થનો નીમ મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ, 2-in-1 સોલ્યુશન, સોપ બી લોશન બી. આમાં છે નીમ અને ટી ટ્રી ની ગુડનેસ, જે તમારી સ્કિન ને સ્મૂથ કરશે, તમારા પિમ્પલ રિમૂવ કરશે અને તમારી સ્કિન ને મોઇશ્ચરાઇઝ કરશે. અને ઉપરથી આ ટોક્સિન ફ્રી છે. મોઇશ્ચરાઇઝર મીટરમાં તમે જોઈ શકો છો કે સોપ લગાડતા પહેલા મારી સ્કિને કેટલું ખરાબ પરફોર્મ કર્યું હતું, અને તમે જોઈ શકો છો કે સોપ લગાડ્યા પછી મારી સ્કિન એકદમ હાઇડ્રેટ થઈ ગઈ છે. તો હવે મામા અર્થની પ્રોડક્ટ યુઝ કરવાની સાથે સાથે તમે તમારો છે ને ફીડબેક પણ શેર કરી શકો છો. તમારો ફીડબેક સાંભળીને છે ને મામા અર્થે એના ઓનિયન શેમ્પૂમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. અને તમે જો મારો પ્રોમો કોડ યુઝ કરશો ને તો તમને મળશે 20% ઓફ મામા અર્થની વેબસાઇટ અને એપ્લિકેશનમાં. મામા અર્થની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકાની સાથે સાથે તમારા નજીકના ઓફલાઈન સ્ટોરમાં પણ અવેલેબલ જ છે. તો છે ને નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ફટોફટ જાવ અને વિઝિટ કરો. તો ફાઇનલી જો ખાઈ પીને પાછા રૂમમાં આવી ગયા છે. આજે હતું ગુવાર બટેકાનું શાક, મને મીડિયમ આવે એટલે મેં જાડુને કીધું હતું હું ગોળ અને રોટલી હોય ને એમાં ગોળ નાખીને ભૂંગળો કરીને ખાઈ જાય. નાનપણમાં આવી રીતે અમે બહુ ખાતા. પેલા મમ્મી છે ને ખાંડ વાળું ભૂંગળું બનાવી દેતા અને ખાઈ લેતા, અને હવે શું કહેવાય હું ગોળ વાળું ખાઉં છું. એટલે ક્યારેક કાંઈ ન મળે ત્યારે આવી રીતે આપણે ખાઈ લઈએ. તો જો મારા અને નીરવના થોટ કેટલા સેમ છે. લાઈક નીચે હું આ જ લિટરલી બોલી હતી કે હું ખાંડનું ભૂંગળું કરીને ખાતી, નીરવ ગોળનું ખાય છે. અને નીરવને ખબર નથી હું આવું બોલું, સેમ ઈ બોલ્યો. બોલે આપણા બેના માઇન્ડસેટ હાવ સેમ થઈ ગયા, સારે રહી. એટલે વિચાર કર, આ જન્મના હારે નથી, આ મેં આપણા ભવના હારે છે, હાથા જન્મના. મેં હમણાં જ એક વસ્તુ સાંભળી હતી કે લાઈક તમે એને મળો અને તમને ઇન્સ્ટન્ટ એવું ફીલ થાય કે આને તો હું બહુ પહેલાથી મળેલી છું, આવી મુમેન્ટ મારી યારે પહેલાય થયેલી છે. તો તમે આ જન્મમાં ને વર્ષ થયા હોય તો મને એવું જ લાગે છે કે નીરવ આરે તું મને મળી તો 2-3 વર્ષ કેમ લઈ લીધા હા પાડવાના? તો તને પહેલી જ વારમાં એમ કેમ ન થઈ ગયું બસ કે અમારો ઓલો જન્મનો ઘરવાળો છે? એવું નહીં, મેં કીધું કે ઓલા જન્મનો ઘરવાળો છે કે નહીં, હું ચેક કરતી હતી, એટલે મેં 4 વર્ષ લીધા એ મહેસૂસ કરવા માટે. કાશ તારો 7મો જન્મ હોય અને મારો પહેલો જ. નો આપણે 7 નહીં વર્ષો એક જ પતિ મળે, એક જ જીવન સાથી મળે. તો માગ ને તો હું તો માંગુ જ છું કે આ જીવન સાથી દર વર્ષે મને મળે. એટલે દર વર્ષે હું હેરાન, દર વર્ષે ને દર જન્મે, દર વર્ષે નો બોલાય, દર વર્ષે મારે તારી સાથે લગ્ન નથી કરવા. એવરી જન્મમાં દર વર્ષે આપણે લગ્ન કરીને નીરો તો આપણે પૈસા ખાલી થાય, બીજું કઈ તો થાય નહીં. પૈસા નહીં, આપણે ભિખારી થઈ જવી પાક્કું છે. ભિખારી તો ન થાય. અને કોઈક એવું પૂછ્યું છે કે પાયલ દીદી તમે કેટલું કમાવશો, તો હું સારું એવું કમાવું છું, એટલે મારા હસબન્ડ ને હું ગિફ્ટ લઈ દઉં છું. કમાવાની તો એવું છે કે દિવસે દિવસે બદલાતું હોય છે. ટ્રાય એવું કરે છે કે સારું એવું કમાય, એમ બધાય કરે, આખી દુનિયા ભાઈ કરતી હોય ટ્રાય. બધાય ટ્રાય. મને લાગે જો જોબ વાળા હોય તો એ લોકો એવું વિચારતા હોય તો અમારું પ્રમોશન કઈ રીતે થાય, ધંધા વાળા એવું વિચારતા હોય કે અમારી ઇન્કમ કઈ રીતે વધે, કાં તો અમારો ધંધો કઈ રીતે ગ્રો થાય. તો બધા એ જ માથાકૂટમાં લાગેલા હોય. અને વાઈફ એવી રીતે વિચારતી હોય કે હું મારા હસબન્ડ ને કેવી રીતે અલગ અલગ રીતે ડેઈલી હેરાન કરું. વાઈફ એવું વિચારતી હોય કે મારો હસબન્ડ છે ને બહુ સારું એવું કમાય તો હું છે ને હરખી રીતે મસ્ત તો હું પડી રહું ને વાઈફ પડી રહ્યો એવું નહીં. આપણે બેન તો સેમ જ છે. લાઈક તારે એવું વિચારવાનું કે મારી વાઈફ ગ્રો કરે, હું એવું વિચારું કે મારો હસબન્ડ ગ્રો કરે, એટલે આપણે બે હારે ગ્રો કરી તો હારે બ્લાસ્ટ થઈ જાય. ધૂમ બ્લાસ્ટ તો તું કરે જ છો ખાઈ ખાઈને. કાંઈ નહીં, તો એ વાત ઉપર આપણે
કંઈક કામ કરીએ યા તો પછી નાહી લે. આજ મેં સવારનું નાહ્યું છે ને તમે મારા મોઢા ઉપરથી જોઈ શકતા હશો, કારણ કે હવે મને નાહવાની મજા આવે, કારણ કે બપોર પડે ગરમી પડે એટલે નાહી લેવા. તો અત્યારે રોંઢે જો હું અને જાડુ બંને નાસ્તો કરીએ છે, અને મેં જાડુને કીધું મેં કીધું કેટલા દિવસ બાદ ખાઉં છું. આ વટાણા છે ને જાડુ? વટાણા છે, ચણા છે, બેમાંથી કાકતો છે. હું ચણા થોડા હોય, વટાણા છે, મસાલા વટાણા કે ચણા છે? મને કોમેન્ટ કરો તમને શું લાગે. મને તો લાય મને નજીકથી જોવા દે. આ વટાણા છે પાયલ. ચણા છે. અરે ચણો થોડો આવો હોય, જોવા દે તો ભાઈ. જોવો તો આ ચણા વટાણો છે કે આ ચણોય લાગે ને વટાણોય લાગે કે ખબર નહીં પડતી. પાક્કું વટાણા જ છે. મિક્સ નથી ને? નહીં, વટાણા જ. વટાણા સ્વાદમાં તો વટાણા લાગે. હું આ ટૂંકમાં વાત એમ કેવું છું જાડુ કે કેટલા દિવસ બાદ આવા મસાલા વટાણા ખાઉં છું. સ્કૂલમાં હતો ને ત્યારે બહુ એટલે બહુ ખાતો. નીરવ કે ક્યાંથી કાઢ્યા? મેં આજ કેટલા ટાઈમ પછી લાઈક ખજૂર કેટલા દિવસથી ઘરમાં પડ્યો હતો. મેં કીધું આજે કઈ બનાવવું નથી, નકર 5 વાગે કાંઈક બનાવીને કાં તો કંઈક બીજું ખાઈ. તો મેં કીધું આજે ખજૂર પડ્યો છે તો થોડો ખજૂર ખાધો અને ચણા ખાધા. જે જૂની વસ્તુ ઘરમાં પડી છે વટાણા હા વટાણા કે ચણા જે હોય પણ મસ્ત છે, મસ્ત લાગે છે. મસ્ત લાગે. ચાલો બધા ખાવા. હાલો બધા ચણા વટાણા જે બી કયો ઈ ખાવા. તો ગયા વિડીયોમાં મમ્મીના તમે રિએક્શન જોયા હતા કે આપણે 50,000ની જે PS5 ગેમ લીધી છે ને, તો બધા લોકોએ કોમેન્ટ કરી છે ઘણા ખરા. 2 પોઈન્ટ ઓફ વ્યૂ છે. અમુકે લખ્યું છે કે મમ્મીની વાત સાચી છે કે 50,000 રૂપિયાનો ખર્ચો ન કરે ને આમ ને તેમ, અને અમુક લોકો એનું ઓપોઝિટ લખ્યું છે કે લાઈફ એક વાર છે તો 50,000 શું 5 લાખનો ખર્ચો કરી નાખે. એટલે ગમે તે છે ને લાઈફના 2 વ્યૂ હોય તમે જોઈ શકો છો. આમ જોવો ને તો 50,000ની કિંમત છે ને મારા માટે બહુ છે, ટૂંકમાં તમારા માટે છે ને મારા માટે બહુ છે. અને આમ જોવો ને તો 50,000ની કિંમત આમ કાંઈ નથી એમ. એટલે બધાના 2 દ્રષ્ટિકોણ હોઈ શકે. એટલે હું નથી કહેતો કે હું સાચો ખોટો, પણ બધાના 2 વ્યૂ હોઈ શકે. તો એમાં એવું છે કે એક જણાએ બહુ એટલે બહુ મસ્ત કોમેન્ટ કરી છે નીરવ કે નીરવને પાયલે 50,000ની ગિફ્ટ આપીને એટલે છે ને નીરવ પાયલ પાયલ કરે છે. કોને ખબર હવે, એવું તો મને જ લાગતું છે ને. તને શું લાગે? નીરવને કદાચ 50,000ની નહીં 50 લાખની ગિફ્ટ લઈ દઉં ને તો એના ધાર્યું જ કરે, અને એ મારું નામ લે કરે. એટલા માટે મેં ગિફ્ટ નથી લઈ લીધી. મેં એની ખુશી માટે, અને મેં તમને પહેલા કીધું હતું કે હું પૈસા કોઈક લાઈક મારા પાસે પૈસા હોય ને તો મારા જે નજીકના માણસો છે ને, લાઈક મારા મમ્મી પપ્પા છે, મારા હસબન્ડ છે કે મારા સાસુ સસરા છે, એ બધાને કોઈ ગિફ્ટ આપું ને જે એ લોકોને ગમતી હોય તો મને વધારે ખુશી મળે એ લોકોને ખુશ જોઈને. તો મેં એટલા માટે આપી છે કે મારી વાહ કરાવવા મેં નથી આપી. અને જાડુ ખુશ હોય ને તો હું ખુશ હોઉં, અને હું ખુશ હોઉં તો જાડુ ખુશ હોય. એટલે અમારે આવી રીતે લૂપ હાલ્યા જ રાખે. સાચી વાત. તો આજે આપણા ઘરે છે ને ઘણા દિવસો બાદ છે ને પાસ્તા બનવા જઈ રહ્યા છે. તો થોડાક એવા તો પાસ્તા પડ્યા છે, પણ એટલે થાય ને એટલે આપણે પાસ્તા લેવા માટે જવાનું છે. બાકી વેજીટેબલ કાંઈ નથી લેવાનું, બધું ઘરે પડ્યું છે. છાસી આવી ગઈ છે, તો પેલા ફટાફટ જઈએ માર્કેટમાં અને પાસ્તા લેતા આવીએ. તો આજે જો પાસ્તા બનાવવાનું તો જાડો જો બધું સમારવા મળી. જાડો માર્કેટમાં ખાલી પાસ્તા જ લાવવાના કે બીજું કઈ લાવવાનું છે? ખાલી પાસ્તા જ લેવાના. પાસ્તા થોડાક એવા પડ્યા છે ને થોડાક પણ લાવવા પડશે, કારણ કે જેટલા પડ્યા છે ને એમાં બધાય નહીં થાય. કાંઈ વાંધો નહીં. હું છું, પછી જાડુ છે ને મમ્મી ત્રણેય પાસ્તા ખાવ, અને પપ્પાનું ખબર નહીં હમણાં અને મમ્મી ડિસાઈડ કરીને કંઈક બનાવશે ને. હા મમ્મી આવે, મમ્મી બહાર ગયા છે, આવે પછી ખબર પડે પપ્પાનું શું બનાવવું છે. આપણે તો જો પાસ્તા ડિસાઈડ કરી નાખ્યા છે, અને નીરવ મને બનાવું છું તો ક્યારનો શીખામણ દેશે કે આવું બનાવજે ને આવું બનાવજે ને બસ. આવડે કઈ નહીં પણ શીખામણ દેવા પહેલો નંબર છે. એમાં એવું છે અમારા ઘરે પાસ્તા 2 રીતે જ બને. એટલે મેં કીધું જાડુ તું છે ને વેજીટેબલ ને બધું છે ને ગ્રેવી નો કરી નાખતી, થોડુંક મોટું મોટું રાખજો તો મજા આવે એમ. અને મને ગ્રેવી વાળું ભાવે, કારણ કે ગ્રેવી હોય ને બધી વસ્તુની તો એ છે ને પાસ્તા એકદમ ચોટી જાય. પણ નીરવને એને આ રીતે ભાવે તો આપણે આ રીતે બનાવી છે. એટલે બધા કહે છે ને નથી ઓલી બહુ રીલ આવે કે સાસુમાં તો સાસુમાં જેવા હોય, પણ મારો તો ઘરવાળો સાસુમાં જેવો છે. એ વાત એકદમ સાચી. ઓકે. મારી સાસુ અને અમારે બોયઝ ને કેવી રીલ આગળ સાસુમાં તો સાસુમાં હોય, પણ ઘરવાળીઓની કોઈ દી સાસુમાં ન હોય એમ. એટલે સાસુમાં જેટલો પ્રેમ આ ઘરવાળીઓ ન આપે એમ. સાસુમાં કારણ કે 2 દિવસ જ સાચો હોય ને એટલે હાચવે ને. એમાં એવું હોય છોકરાને ઓલવેઝ એના સાસુમાં હાચવે જ, કારણ કે 1-2 દિવસ આવતા હોય ને એટલે હમણાં તું ને 1 મહિનો ધામા નાખ એટલે ન્યાય સાસુમાં તને નથી આવવા મળતા કે નહીં જોજે. એવું ન હોય. સાસુમાનું વાવાઝોડું જે હાચવતા હોય ને એને તો 56 તોપોની સલામી આપે લોકો. તો કાંઈ વાંધો નહીં. હવે વાતું આપણે અંત કર્યું. ફટાફટ માર્કેટમાંથી આપણે લઈ આવી પાસ્તા. જો તમે ઓલવેઝ કહો છો કે મારા મમ્મી આ સોફા ઉપર જ કામ કરતા હોય, પણ હવે મારા મમ્મી સોફા ઉપર કામ નહીં કરે, કારણ કે મારા મમ્મી શિફ્ટ થઈ ગયા છે ટીપાઈ ઉપર. મમ્મી સોફા અને ટીપાઈ તમે સારો યુઝ કરો છો. મારી જૂની જગ્યા છે. એવું છે? જો મારી મમ્મીએ ટીપાઈને કબજે કરી લીધી. અહીંયા જો ધાણા ને એવું સુધારે છે. ફુદીનો છે, ધાણા નથી. આ ફુદીનો છે અને આ છે મેથી. ઓકે, મેથી ને ફુદીનો ધાણા બધું એક જેવું જ લાગે કામ તો. એક જેવું ન હોય ને, પણ તને લાગે, અમને ન લાગે ને. હા, એટલે તમે તો રોજ જોતા હોય એટલે અમને તો બધું એક જેવું લાગે. જો સુગંધ આવે જો ફુદીનો. વાહ, ફુદીનાના પાણી. જો અમારી પાસે જે જૂના પાસ્તા પડ્યા હતા ને એ આવડા છે પેને પાસ્તા, ને આ છે ને ઘઉંના હતા, પણ હવે આ પૂરા થવા આવ્યા છે એટલે આ નવા લઈ આવ્યો માર્કેટમાંથી. અને આ કયા કહેવાય એ ખબર નથી. આનું ઇંગ્લિશ નામ કઈ ખબર છે? ગુજરાતી તો વાકડિયા પાસ્તા છે. ગુજરાતી તો કઈ હોય જ નહીં કે નાવાનું. પાસ્તા જ કીને આપણે પાસ્તા જ કહેવાય. મને આનું ગુજરાતી નામ કે હિન્દી નામ નથી આવડતું, ખાલી પાસ્તા જ. એમની આકારનું નામ તો મને કઈ ખબર નથી પડતી, પણ હવે આ પછી પાછા મગાઈ લેવું ઓનલાઈન. મેક્રોની ને બધું હું
અલગ અલગ? મને લાગે આ મેક્રોની હશે, લગભગ આનું નામ મેક્રોની છે, કારણ કે આ પેને પાસ્તા કહેવાય. આને પેને પાસ્તા લખેલું છે. ઓકે, આ મે બી મેક્રોની છે. હું કહો છો મમ્મી તમે? ભેગા ન કરવા, અલગ રાખવા ઓલા. અચ્છા ભાઈ, અલગ રાખજો. ઘઉંના નહીં, મને લાગે ઘઉંના તાર પૂરા થઈ ગયા, અલગ ક્યાં રાખશો? એમ કે છે અલગ આમાં રાખજો એમ. પેટમાં હા એમાં તો અલગ જ રાખવાના. કાંઈ નહીં, નાખો આટલા બધા નાખી દેવાના છે. ના ના એટલા બધા નથી કરવાના, થોડાક કરવાના. આટલા નાખશો તો સોસાયટી નાખવા બધાને થઈ રહે. અને જો બધી વસ્તુ સુધારાઈ ગઈ છે. આપણે પાસ્તામાં નાખવાનું છે, એક તો કાંદા નાખવાના છે, ટમેટા નાખવાના છે, કેપ્સિકમ મરચું છે, ગાજર છે, પછી આપણે શું કહેવાય લસણ, મરચું અને આદુ જો આની અંદર મેં આની અંદર ક્રશ કરી નાખ્યું છે. અને ઉપરથી આપણે નાખશું રેડ સોસ અને પછી સોયા સોસ નાખશું અને થોડોક ઓલો આવે છે ને સિઝવાન સોસ. શીઝવાન તીખું. હા ઈ નાખ. અને રેડ સોસ એટલે આપણે કેચઅપ ને? હા કેચઅપ થોડો. ઓકે, મેં તો આ રેડ ચીલી બીલી વાત. બાકી જે આ બધી વસ્તુ મસાલામાંથી નાખવાની શેઝવાન નાખને થોડો તડકા ફ્લેવર આવી જાય, પણ માપનો નાખજો, ને બધું થોડું થોડું કરવાનું. નકર છે ને રોકેટ છૂટ છે ગમે ત્યારે. આટલું આટલું. શેઝવાન સોસ નું તને ખબર છે રોકેટ છૂટે ઈ? આજે નો છૂટી, કાલ સવાર છૂટે. તારે છે બધા એમ છૂટે. તો નીરવ કેટલો તૈયાર છે. મારે કઈ ભૂલ હોય ને એટલે ઈ યાદ કરીને રાખે. કાલે બપોર મેં ટીંડોરા બટેકાનું શાક કર્યું હતું ને તો ટીંડોરા થોડા ગૌઢા નીકળ્યા હતા, એટલે મીડિયમ શાક બનાવ્યું હતું. ગૌઢા નીકળ્યા એટલે મીન્સ કે બિયાવાળા નીકળ્યા હતા, એટલે ઈ તો બહુ પોચા પોચા હોય ને ઈ જ નાખી. ગૌઢા હોય ને બહુ બિયાવાળા હું ન નાખું શાકમાં. તો નીરવ અત્યારે મને સંભળાવે છે કાલ શાક ખાઈ લીધું બપોરે કે કાલની જેમ કે ઓછું શાક ન બનાવતી કે પછી મારે પાસ્તા ખાવા હોય ને પડ્યા ન હોય. અને મારી ભૂલ હોય ને એ પછી નીરવ મમ્મીની સામે જ મને એટલે મમ્મી પછી પકડી લે. એટલે જાડુ કે પાસ્તા આટલા હાલશે ને મેં કીધું કાલે ટીંડોરા બટેકા જાગની જેમ ઓછા ન બનાવતી, મેં ખાલી એટલું કીધું. અને હું નીરવની ભૂલ હોય ને તો એને એકલા આમ કહું, નીરવ બધા વચ્ચે કે મને બહુ ખોટું લાગી જાય. એટલે મેં નીરવને અત્યારે કીધું હવે એક શબ્દ આની ઉપર ટિપ્પણી કરશે ને એટલે હું તો સોફે ચડીને બેસી જવાની, પછી પાસ્તા બનાવવા હોય તો બનાવે, ખાવા હોય તો ખાય. પણ જાડુ હા તું એની વાટ જોશો ને જે સોફા ચડીને બેહીને ખાવાની, એવું નહીં થવા દો, કારણ કે હું ટીપણી જેવી નહીં કરું. ઈ તો તારે પાસ્તા ખવાઈ જાય ને જેવા હા. એવી પાછી ટીપણા બધું આજ ન કરું. કરે ને નીરવ કાલ કરશે, યાદ કરીને રાખશે. પાયલે કઈ ભૂલ કરી છે આમે નીરવ એવું બહુ કરે કે યાદ કરીને રાખે, પછી છે ને એ જ્યારે એનો ટાઈમ આવે ને ત્યારે મને સંભળાઈ દે. આમ જો નીરવ છે ને કે ને એટલે ભૂલ સુધરી જાય એમ બીજી વાર. વાહ મમ્મી વાહ, મારું કોઈક ટીમમાં તો છેલ્લી હવે મને ખબર પડી. તારી ટીમમાં બધા છે, મારી ટીમમાં જ કોઈ નથી. અને બીજું હમણાં બોલ્યા હતા ને સોસ નાખવાની વાત, તો આમાં અમે છે ને સોયા સોસ નથી નાખવાના, એની સિવાયના બધા સોસ નાખવાના છે. જાડુ તને એવું લાગે છે આપણા ઘરમાં ટીમ ને એવું બધું છે? હા તો બધા તમારી બધાની ટીમ છે, હું તો પછી પંગોળો. તમારે બધા ટીમ છે, હું એકલી છું એમ. મમ્મી તમે કોને ટીમમાં છો ઈ કયો? આપણે ટીમ જ નહીં, હા હું પોતપોતાની રીતે જે અમારા ઘરમાં 4 છે પણ 4 ઇન્ડિવિજ્યુઅલ છે, અલગ અલગ. પોતપોતાની ટીમમાં. અને સાચું જ કહેવા વાળા એમ. અને સાચું કહેવાનું ખાલી મને જ એમ. ના ના હો ભાઈ, અમારા ઘરમાં બધી શાંતિથી હાલે. આ તો બધી મજાકની વાત છે. હું કેવું મમ્મી? એમ જ હોય ને. જાડુએ કીધું છે કે મને રસોડામાં કાંઈ શીખમણ દેતો ને, એટલે મમ્મીને હું જો રસોડામાં બહારથી શીખમણ આપીએ છીએ. મમ્મી હમણાં કહે કે મસાલો થોડો કાચો રાખ ને તો મજા આવે. લિટરલી હું ઈ જ કહેવાની હતી હમણાં બ્લોગ શરૂ કરીને કે મેં કીધું તું કે નીરવ રસોડામાં આવીને શીખામણ ન દેતા, એટલે મા દીકરો બે બહારથી દે છે, રસોડામાં નથી આવતા. જો ભાઈ આની અંદર હું શીખમણ આપું ને આવી રીતે તો વાત અલગ છે. જો હું અહીંયાથી શીખમણ આપું છે ને મમ્મી, અમે બે હોલમાંથી રાખીએ. સાચી વાત. તું કે ને તો અમે સામે ઘરમાંથી આપીએ, પણ શીખામણ આપશું. કઈ કેવું છે તમારે? હવે એવું છે કે હવે પાસ્તા થોડા કાચા થોડાક પકડી નાખે છે, જો બહારથી જ આપું શીખામણ. તમે એવું છે કે હવે હું મારી રીતે બનાવું, થોડું ખારું કરી નાખું, કાચા પાસ્તા રાખું, બધું બફાવા દઉં, એવું બધું કરીને ગરમ ગોટાળો કરી નાખું. ઓકે, ગોટાળો બનાવી નાખ, સારો ઢોસા. ઓકે એટલે પણ તારે જ ખાવાના રે ગોટાળો કર્યો એટલે. ઓકે ભાઈ સાહેબ, અમદાવાદમાં જો વરસાદ નથી આવતો. વાતાવરણ તો વરસાદ જેવું થયું છે પણ આવતો નથી. હવે વરસાદ આવે ને તો શાંતિ યાર, ગરમી જેટલી છે ને વાત જવા દો. તો ફાઇનલી જો પાસ્તા બની ગયા છે ને જોવામાં જો એકદમ ડિલિશિયસ લાગે છે. આપણે જો સાથે વેફર 2 પ્રકારની લઈ લીધી છે અને સાથે જરીક સોસે લીધો છે, થોડાક મીઠા જોતા હોય તો, અને છાશ લીધી. જાડુ મેં તો ટેસ્ટ નથી કર્યા, તું કે ટેસ્ટમાં કેવા છે? એકદમ ટેસ્ટી બન્યા છે. મને ભાવે ને એવા બન્યા છે. તને ખબર નહીં ભાવે કે ન ભાવે. જો જાડુને મજા આવી છે તો હાલો બધા લોકો પાસ્તા ખાવા માટે. મને ભાવે પાસ્તા ગમે એવો હોય, એમાં જરીક એવા સોસ નાખી દો ને એટલે હાલી. હું એટલો બધો શું કહેવાય સોસ ને એવું નાખતો નથી, પણ એવું લાગે ને ગળ પણ જોઈ તો સોસ લઈ લેવાનું. કા જાડુ? આમ તો તમે કીધું એ રીતે જ બનાવ્યા છે, પણ તોય તે ખાવામાં બહુ મસ્ત બન્યા, ટેસ્ટી બન્યા. તો અત્યારે અમે ખાઈ પીને તરત જ દોડતા મૂવી જોવા માટે આવ્યા છે. મૂવીનું નામ છે જમકુડી અને 8:45 નો શો છે ને ઉપર 5 મિનિટ જતી રહી છે, તો ફટાફટ દોડતા આવ્યા છે. 5 મિનિટ નથી કે 8 મિનિટ ગઈ છે. 8:45 નો શો છે અને 8:53 થઈ છે, પણ 10 મિનિટ એડ હાલે એટલે મને લાગે આપણે કટ ટાઈમે પહોંચી. કાંઈ વાંધો નહીં. સાથે જો અમે આ વખતે બાટલો લેવા છે પાણી માટે, કારણ કે અંદર બેસી જાય પણ પાણીની તરસ બહુ લાગે, તો કીધું આપણે બાટલો લઈને જઈએ. હીરો કેમ ગોતી રહ્યા છો? લંબચોરસ રાતા ચોડા મોઢા ડરતી નહીં?
તો અત્યારે અમે જસ્ટ જોઈને આવ્યા છીએ જમકુડી ગુજરાતી મૂવી અને હોરર પ્લસ કોમેડી હતું. પણ જાડુ હારાની હવા ટાઈટ કરી દે હોરર માં, એવું હોરર આજે અમે જોયું છે ભાઈ. ક્લેપ ફોર ધ ગુજરાતી મૂવી, કારણ કે ગજબ કહેવાય. કારણ કે ઓછા રિસોર્સ થી આવું ગજબનું મૂવી બનાવ્યું. નો ડાઉટ કે ક્યાં કચાસ બચાસ હોય, પણ મોજ આવી ગઈ. તને કેવી મજા આવી ગઈ? તું મારા ધબકારા હજી વધેલા છે, એટલી બીએલી છું. ઉપર ન આવી ને હું કેવું કરું, નીરવ પાણીની બોટલ લઈને ઉપર આવવાનું, એકલી ઉપર વયા ઉપર. મેં તો નીરવ ને હારવાર જ ઉપર આવીશ. અને નીરવ ને કહી દીધું છે કે તું મને બીવડાવતો ને. મને છે ને હોરર મૂવી આમ જોવા એટલા આમ ઓછા ગમે, કારણ કે મને બહુ બીક લાગી જાય અને પછી બીક મારા મગજમાંથી છે ને જાય ને 1-2 દિવસ પછી જાય. તો મજા આવી ગઈ. આમ પિક્ચર હોરર બહુ હતું. સાચી વાત છે. હોરર પ્લસ કોમેડી હતો. અને આપણે ગુજરાતીનો સુપરસ્ટાર વિરાટ ગેલાણી, જે અત્યારે તમને બોલીવુડની બધી વેબ સિરીઝ કે ગમે તે તમને ગ્લિમ્સ જોવા મળી જાય, તે ફાઇનલી ગુજરાતી સિનેમામાં આવી ગયા છે. અને હું તો એટલું જ કહું જાડુ કે બને ને ત્યાં સુધી નાના છોકરાને ટાળજો, કારણ કે થોડુંક વધારે પડતું મને અમુક જગ્યાએ સ્કેરી લાગ્યો. એટલે ઈ લોકોના મગજમાં મને લાગે ખરાબ ઇમ્પેક્ટ ન પડે, કારણ કે અંદરથી બી જાય માણસ, મોટા બી જતા. કારણ કે ચાલુ પિક્ચરમાં બાળકો લઈને બધા બહાર જતા હતા. એટલે કારણ કે ઈ લોકોને એવું હતું કે નોર્મલ ગુજરાતી હોરર ને એવું હશે, પણ હોરર જયારે આવ્યું ને ભાઈ, બમ્બુ ટાઈટ થઈ જાય. લાઈક મેં હમણાં જ અમે મુંજિયા થોડાક દિવસ પહેલા જ જોયું, તો મને ઈ છે ને એટલું બધું હોરર નહોતું લાગ્યું. પણ આ આગળ આખા પિક્ચરમાં હોરર છે એવું નથી, થોડાક પણ લાસ્ટમાં જે સીન છે ને એનો જે ક્લાઇમેક્સ છે ને જોરદાર છે. પણ જયારે આખા પિક્ચરમાં હોરર વાળો પાર્ટ આવશે ને, તો એમ થાય કે તમે રાત ન પડો પિક્ચરમાં. કારણ કે જયારે રાત થાય ને હવેલી બાજુ આવે સીન, મેં કેવું કર્યું હતું કે લિટરલી જયારે ભૂતની એન્ટ્રી થાય ને તો હું કાન બંધ કરી દઉં અને આંખ તો થોડીક વાર પહેલા જ બંધ કરી દઉં કે હમણાં આવશે એટલે આવે ને તો હું જોવો જ નહીં. તોય મને આટલી બીક લાગી ગઈ. બોલો. જેને મૂવીમાં જમ્પસ્કેર ખબર પડતી હશે, હોરર મૂવીમાં જમ્પસ્કેર એટલે સડનલી સ્ક્રીનમાં કાંઈ ને સડનલી ભૂત આવી જાય ને ધૂમનારાનું, તો ઈ જે સીન આમાં જે નાખ્યા છે ને બાપુ, એટલે ઈ સીનમાં તમારે એવું કે જયારે માહોલ બને ને ત્યારે આમ કરી દેવું, નકર હવા ટાઈટ થઈ જાય. તો બસ મેં કીધું મુજબ મૂવી ગજબ છે અને સ્ટોરી લાઈન તો હા. અને મારે હવે એમાંથી બહાર નીકળવું હશે ને એટલે હું થોડીક વાર મારો ફોન ઘુમાડું અને મારા જે આ કોરિયન વાળા જે આઈડિયલ છે ને એ બધાને થોડીક વાર જોઉં તો મારા મગજમાંથી આ ભૂત વહી જાય. કાંઈ વાંધો નહીં, પણ મજા આવી. બહુ ઘણા દિવસ બાદ આવું ગુજરાતી મૂવી જોયું છે. તમારે લોકોને જોવા જવું પડે અને ટાળજો, છોકરાઓને ન લઈ જાવ તો. બાકી લઈ જાવ તમારી છુટ્ટી છે, તમારે થિયેટરમાં આટા મારવા પડશે. તો હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમે છે. ગમે તો જડો શું કરવાનું, લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુક બાજુ તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. એક રાજાને 100 રાણી. જમકુડી રે જમકુડી. પણ ઈ જમકુડી જયારે થિયેટરમાં આવશે, આને જેટલો હળવો તમને જમ્પ સ્કેર આપ્યો છે ને, આવો મૂવી નહીં આવે. આની કરતા તો જો કે હું આની યાર રહું ને એટલે મને ઢાંકણું થી તો બહુ મને પપ્પુ લાગે. તું હું ઉખાડ લે, મેં લગ્ન કર્યા, અમારી વાઈફ જોઈ છે, જો ભૂત આવી ગયો લાઈટ સર્વન્ટ નો બીક લાગે. અને નીરવ મને આજ રાતે બીવડાવવાની કોશિશ કરશે, પણ હવે તો જો કે એટલી મને ખબર પડવા મળી છે કે એવું કઈ હોય નહીં. હમણાં જ નીરવ રાતે મને શું કે ખબર છે, ઈ કે ભૂતો તો નહીં, કે હું રાતે ઉઠી જોતો તો અહીંયા ઉપર કઈ છે, કારણ કે મને સપનું આવ્યું હતું, તો સપનામાંથી જાગીને એ બધું જોતો હતો. પછી એની ઓફિસમાં વહી ગયો. પછી મને એટલી બીક લાગી ને મેં નીરવને ફોન કરીને કીધું કે તારે જે કામ હોય તો અહીંયા કર, બાકી છે ને અહીંયા મેં તો લાઈટ બાઈટ શરૂ રાખીને હુંતી. બોલો, એનો આવ્યો ને ત્યાં સુધી, જો કે મને ઊંઘ જ ન આવી, પણ પછી એને આવું પડ્યું. બોરિંગ સ્ટોરી સુનાઈ. હુઈ જા આની બોરિંગ સ્ટોરી આપણો એટલી ગંદી. આની કરતા હોરર પિક્ચર જોયા. આ હોરર પ્લસ કોમેડી, ઓનલી કોમેડી જ કરે. એટલે તું સિરિયસ કરતો સીન હોરર નો કેવી રીતે બીવડાય? હોરર હોય તો રાતે અવાજ કરે. જો તો મને બીક લાગે, જમાનત કરું. તો મળે નેક્સ્ટ વિડિયો. બાય બાય. જો આને એવી છે ને હું નારાને બૂમ પાડી ને, એટલી નેગેટિવ એનર્જી હોય ને, આને છે ને ઇમ્પેક્ટ કરશે ગમે એ રીતે. તને એને એમ લાગે કે આ મારા પૂર્વજો છે. મેં કીધું તું ને નીરવ મને બહુ બીવડાવા જ રાખશે, પણ હું બીતી જ નથી. જ્યાં જે થાય ને કરી લે. એ તો ધીમે ધીમે છે. 12 વાગે, જો 12 વાગે ને એટલે એ લોકોનો જો દિવસ ચાલુ થાય. 12 વાગે કે 1 વાગે હું કઈ બીવ નહીં, બરોબર છે. તો આપણે 50,000 નું જે ગેમિંગ નું લીધું છે ને, તો એમાં એક જણાએ કોમેન્ટ કરી છે કે જ્યારે તમારા માથે બધું આવશે ને ત્યારે તમને ભાન પડશે. તો તમને કહી દઉં ને, તો નીરવ છે ને બહુ નાની ઉંમરમાંથી ને જેની જવાબદારી લેવા માંડ્યો છે. અત્યારે તો જો કે એને લગ્ન બગન થી આવી વાત તો ઠીક છે, પણ એના લગ્ન પહેલા તે છે ને ઘરની બધી જવાબદારી ઉપાડતો, અને અત્યારે ઘરની બધી જવાબદારી ઉપાડે છે અને બીજી બધી જવાબદારી ઉપાડે છે. એટલે એવું નથી કે નીરવને ભાન નથી, ઘણું બધું ભાન છે. એટલે જેને થોડું ઘણું અચીવ કર્યું છે એની લાઈફમાં, તો મને લાગે છે કે ભાન તો છે જ, એટલે જ અહીંયા પહોંચ્યા છે.